અમદાવાદમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષે કર્યા હતા પ્રહારો। શહેજાદ ખાન પઠાણે પાણીના નિકાલ વિશે કર્યા સવાલો। બોપલ ગુમામાં 5 દિવસ સુધી પાણી ઓસર્યા નથી। અમદાવાદની જનતાએ ભારે હાલાકી વેઠી છે, આ આરોપ મૂક્યો શહેજાદ ખાન પઠાણે। અમદાવાદ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી સદંતર નિષ્ફળ નીવડી છે। સ્માર્ટ સિટી સ્વિમિંગ પુલ સિટી બની ગયું, આ તમામ પ્રકારની વાતો મૂકી હતી શહેજાદ ખાન પઠાણે। કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કોર્પોરેશન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે તો સ્વિમિંગ પુલ બનાવવાની જરૂરિયાત નહીં રહે, કારણ કે રસ્તા પર જ સ્વિમિંગ પુલની જેમ પાણી ભરાઈ ગયા છે। આ પાણી ભરાવાથી મુશ્કેલીમાં મુકાયેલી જનતાનો ટેક્સ માફ કરવાની પણ તેમણે માંગણી કરી હતી। कि भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्मार्ट सिटी नहीं लेकिन स्विमिंग पूल सिटी जरूर बन चुका है। 2030 में भी यदि यही परिस्थिति रही तो कांग्रेस पार्टी ने ये कहा है कि कॉमनवेल्थ गेम्स में जो स्विमिंग की कंपटीशन किया जाएगा, जो स्विमिंग का कंपटीशन के लिए स्विमिंग पूल के लिए जो खर्च किया जाए उन्हें खर्च करने की जरूरत नहीं है। वही स्विमिंग कंपटीशन भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर की सड़कों पर किया जा सकता है। अहमदाबाद शहर में जहां पे फगावता वोटर कमिटीना चेरमेने કહ્યું કે અમદાવાદમાં એક સાથે વધુ વરસાદ પડ્યો, આમ છતાં ગત વર્ષની સરખામણીએ ઝડપથી પાણી નિકાલ કરવામાં આવ્યો છે। અમુક જગ્યાએ જે 4 ઇંચ 8 ઇંચ વરસાદ પડતો 4 ઇંચમાં ત્યાં 4 દિવસ 8 દિવસ સુધી પાણી રહેતા હતા, એની જગ્યાએ આ 16 ઇંચ વરસાદમાં બી 8 થી વધારે કલાક રોકાયા વગર પાણી ત્યાંથી નીકળી ગયું છે। અને પૂર્વ વિસ્તારના અંદર તો દર વખતે જે અલગ અલગ લોગિંગ હતા પાણીના, એ જગ્યાએ 2 કલાકથી 3 કલાકના અંદર બધી જગ્યાએ પાણી નીકળી ગયા છે અને ખારીગઢ કેનાલના અંદર એનો સૌથી વધારે લાભ મળ્યો છે। કોર્પોરેશન કમિશનરે બચાવ કરતા કહ્યું કે ભારે વરસાદ માત્ર અમદાવાદમાં જ નહીં આખી દુનિયામાં થઈ રહ્યો છે। તેમણે દુબઈ, બેઇજિંગ, યુએસએ અને ન્યુયોર્કના ઉદાહરણ ટાંકીને સરખામણી કરવા જણાવ્યું હતું। જે બોપલ ગુમાના રહેવાસીઓ હતા, આપ માનનીય મેયરશ્રી પણ વિઝિટ કર્યા, મેં પણ વિઝિટ કર્યા અને રહેવાસીઓ સાથે આપણે સંવાદ પણ કર્યા અને એ સંવાદમાં તમામ રહેવાસીઓ એવું કહેતા હતા કે ગઈ વખતે જે વરસાદ પડ્યો એમાં પાણી 8 દિવસે નીકળ્યું હતું અને આ વખતે જે વરસાદ પડ્યો એમાં પાણી 2 દિવસે નીકળી ગયું।